જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો? મજામાં? બધાય મજામાં આવીશો? જો આજ પૂનમ છે, સાબુદાણાની ખીચડી બનાવું છું। સવારે સાબુદાણા પલાળ નહીં ખાતા, સાબુદાણા સરસ પલળી ગયા છે। બટેકા ઝીણા ઝીણા મોયરા ધોઈને રાખ્યા છે, લીલા ધાણા, ટમેટા ઝીણા ઝીણા સુધાર્યા, લીલી મરચી છે, લીમડો છે, તેલ મૂક્યું છે। હવે એમાં જીરું નાખી દઉં, મસાલો છે, જીરું નાખી દઉં, તેલ લાવી ગયું છે। સાબુદાણાની ખીચડી વઘારું છું, જીરું નાખ્યું, હવે મરચાં અને લીમડો નાખી દઈશ। પછી બટેકા છે ને એમાં રંધાવા દઈશ। આમાં સિંગે નખાય, પણ અમારે સિંગ નથી નાખવી, પડી છે પણ નાખવી નથી, નકર સિંગના દાણા તરીને નખાય, સરસ લાગે। અને ઉપવાસ આટું હોય ને તો મીઠું ન નખાય, અમે નથી નાખતા, એટલે અમારે ઉપવાસ નથી, પણ ખાલી એમને ખાવીશ એટલે બનાવીશ એટલે મીઠું નાખશી। જીરુંથી વઘારીશ। હાલો સાબુદાણાની ખીચડી ખાવા। સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ છે, જો મસ્ત સરસ છૂટી છૂટી દહીંની છે। હાલો સાબુદાણાની ખીચડી ખાવા।